આપણે જે સિસ્ટમ મુજબ ચાલીએ છીએ એ સિસ્ટમના માળખા મુજબ એમાં જે લોકો કામ કરતા હોય એ લોકોને આપણે બે વિભાગોમાં વર્ગીકૃત કરાયા છે, જેમાં એક છે કર્મચારી અને બીજા છે અધિકારી. હવે આ કર્મચારીઓ અને અધિકારીઓને જો આપણે વ્યાખ્યાયિત કરવા બેસીએ તો એમાં તો ઘણું બધું આવી શકે, પરંતુ એટલું તો સમજવું દરેક માટે સરળ છે કે એ અધિકારીમાં કર્મચારીની સરખામણીએ કંઈક વિશેષ હોય જેથી એ પદ પર બેઠા હોય. આ કંઈક વિશેષમાં એક ગુણ જે છે એ સજ્જનતાનો પણ હોય. અધિકારી એક સજ્જન વ્યક્તિ હોવો ખૂબ જરૂરી છે, કારણ કે એમણે ઘણા બધા લોકો સાથે કામ કરવાનું હોય છે. એટલા માટે કોની સાથે કેવી રીતે કામ કરવું, કેવી રીતે વાતચીત કરવી, કેવો વ્યવહાર કરવો, વાણી વર્તન કેવા હોવા જોઈએ, આ બધાની જે સમજ છે એમનામાં હોવી જોઈએ અને એ જરૂરી પણ છે. અને સજ્જન વ્યક્તિ છે, જેને આપણે અંગ્રેજીમાં જેન્ટલમેન કહેતા હોઈએ છીએ, એ વ્યક્તિને ખબર હોય કે મહિલાઓ સાથેનું એમનું વર્તન કેવું હોવું જોઈએ. અને હવે આપણી સિસ્ટમમાં લગભગ દરેક જગ્યાએ સ્ત્રી સશક્તિકરણ જોવા મળી રહ્યું છે, એટલે સ્ત્રીઓ દરેક જગ્યાએ નાના મોટા સ્તર પર સિસ્ટમનો ભાગ હોવાની જ. હવે એમની સાથે કોઈ અધિકારી, આપણે અગાઉ વાત કરી એવી જ રીતે સજ્જનતા દાખવે એવી આપણને સૌને એમની પાસેથી અપેક્ષા હોય જ. પણ જ્યારે કોઈ અધિકારી કે પછી કર્મચારી પણ કેમ ન હોય, એ બધા પોતાની સજ્જનતા ચૂકે ત્યારે શું થાય એનો જવાબ કચ્છથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલા શિક્ષિકા સાથે જિલ્લા વિકાસ અધિકારીએ ગેરવર્તન કર્યાના આક્ષેપ સાથે શિક્ષક જે સમાજમાંથી આવે છે એના આગેવાનો દ્વારા કલેક્ટરને રોષપૂર્વક આવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભુજ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે અને મામલો જે છે ખૂબ ગરમાઈ ગયો છે. મિર્ઝાપર નામનો વિસ્તાર છે, ત્યાં એક નવનિર્મિત શાળા છે, એના કમિશનિંગ સર્ટિફિકેટને લઈને એક મહિલા શિક્ષિકાને દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ વચ્ચે એ શિક્ષિકા જે સમાજમાંથી આવે છે, ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ જે ઘટના છે એને લઈને મહિલાઓ અને જે શિક્ષણ જગત છે એમાં પણ અસંતોષની લાગણી જે છે એ સ્પષ્ટ દેખાઈ રહી છે. અને ગઈકાલે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના જે આગેવાનો છે એ લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગયા હતા અને ત્યાં રજૂઆત કરી છે ને ડીડીઓની બદલે અથવા તો ડીડીઓ જે છે જાહેરમાં માફી માંગે એવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે. આક્ષેપ જે થઈ રહ્યા છે એ મુજબ શાળાનું જે બાંધકામ છે એની અંદર ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો હોવા છતાં આજે સંબંધિત મહિલા શિક્ષિકા છે એમને ઓફિસમાં બોલાવી કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવા માટે દબાણ કરાયું હતું, એવો એમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને શિક્ષિકાનો એવો પણ દાવો છે કે તેમને ઓફિસમાં બોલાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને માનહાનિકારક ટિપ્પણીઓ કરવામાં આવી છે. અને એવું પણ એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એમને જ્યારે ચેમ્બરમાં પ્રવેશ્યા એ પહેલા એમના મોબાઈલ ફોન અને પર્સને બહાર રાખવા માટે કહેવામાં આવ્યું અને એમને ખુરશી પર બેસવા દેવા માટે પણ એ જે ડીડીઓ હતા એમની અનિચ્છા જે હતી એ એમના દ્વારા દર્શાવવામાં આવી. એટલે આ ડીડીઓનું આવું જે વર્તન છે એનાથી મહિલા સન્માનને ઠેસ પહોંચી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી અને વિવિધ મહિલા સંગઠનો છે એમાં પણ આ વિષયને લઈને અસંતોષ વર્તાઈ રહ્યો છે. કચ્છ જિલ્લા શિક્ષણ સંઘે પણ મહિલા શિક્ષિકા જે છે એમના સમર્થનમાં આગળ આવીને સત્તાવાર આવેદનપત્ર આપ્યું છે. સંઘના પ્રતિનિધિઓ એવું કહી રહ્યા છે કે શૈક્ષણિક તંત્રમાં કાર્યરત જે મહિલા શિક્ષિકાઓ છે એમની સાથે આવી ભાષા અને વર્તન સ્વીકાર્ય નથી અને સાથે જ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એ પણ આને અસ્વીકાર્ય ઠેરવી રહ્યા છે. એમણે આવેદનપત્ર આપવા સમયે પત્રકારો સાથે વાત કરતા શું કહ્યું તેમને સાંભળીએ. સમાજ દ્વારા જે ડીડીઓ સાહેબે જે કર્મચારી સાથે ગેરવર્તન કર્યું છે એના સમર્થનમાં આજે કઈ તમે જઈ રહ્યા શું છે આખી બાબત અને શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છો? આખી બાબત છે કે વિલાસબા જાડેજા કરીને મિર્ઝાપર આચાર્ય તરીકે ફરજ બજાવે છે. એમને જે સ્કૂલ બનાવી એમાં સોંપવા માટે જબરજસ્તી ખોટા લેવા માટે એમને મજબૂર કરવામાં આવતા હતા અને ઓફિસમાં બોલાવીને એમનું અપમાન કરવામાં આવ્યું. એમને ઓફિસમાં બોલાવીને એમ કે બેસવા ગયા ખુરશીમાં તો કે ખડી રહે, બેઠને નહીં. અને એ સ્કૂલ બરોબર હે તેની લીધે ક્યાં તાજમહેલમાં નહોતું એવા અપશબ્દો વાપર્યા. તો વિલાસબાને લાગી આવ્યું કે આ મારા ઉપર થયું છે, કાલ કોઈ પણ સમાજની બેન દીકરી ઉપર થાય તો એનો વિરોધ કરવો જોઈએ. એટલે એમણે બહાર આવીને આનો વિરોધ કર્યો અને પહેલાં શિક્ષણ સંઘવાળા બધાએ જઈને એના આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું અને પછી હવે અમે ક્ષત્રિય સમાજ કડી છે અને બધા ભેગા થઈને
કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાની અને ડીડીઓને કહેવા માંગી કે ડીડીઓને સસ્પેન્ડ કરે અને કાં અહીંયાથી બદલી કરે અને એના ઉપર જે ફરિયાદ નોંધાવવાની છે બેને જે ફરિયાદની અરજી કરી છે તો એ ફરિયાદ પોલીસ લે. કારણ કે આ એક વસ્તુ આજે અન્ય કોઈ બી સમાજની દીકરી હોય, આજે આ આવેદનપત્ર અમે સમાજની રીતે નથી આપતા કે બેન દીકરી કોઈ બી સમાજની હોય એને આવું બીજી વાર કોઈ અધિકારી કોઈ પણ ખાતામાં, શિક્ષણ ખાતામાં કોઈ પણ ખાતામાં અપમાન ના કરે એના માટે અમે આવેદનપત્ર આપી છે. અને આજથી અહીંથી તમારા માધ્યમથી કહીએ કે કચ્છમાં નહીં પણ ગમે ત્યાં કોઈ પણ બેન દીકરીને ક્યાંય પણ કોઈ અધિકારી અપમાન કરતા હોય કે કરતા હોય શોષણ, તો અમારી જોડે અમારો સંપર્ક કરે અને અમે સાથ સહકાર આપશું. આગળ ઉપર શું કાર્યવાહી કરશો? માની લો તમે કહો છો એ મુજબ પગલાં નથી લેવાયા તો શું કાર્યવાહી કરશો? આજે અત્યારે અમે આવેદનપત્ર આપી છીએ, પછી સીએમને ને જે મુખ્યમંત્રી છે આપણે સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી છે એમને મળશું. એમને પણ શિક્ષક સંઘ દ્વારા અને કડી સમાજને બધા આપશે આવેદનપત્ર કે જે પણ રજૂઆત કરશે એનો પગડ નહીં આવે આગળ કંઈ પણ રિઝલ્ટ તો આનું ઉગ્ર આંદોલન થશે એના વિરુદ્ધમાં. ખાસ કરીને વાત કરવામાં આજે જે એક મીટિંગ અને રેલીનું આયોજન છે, શું વિગત છે? આપ બધા જ જાણો છો કે મીડિયા મારફતે આજે 5 દિવસ પહેલા ડીડીઓ સાહેબ દ્વારા જે મિર્જાપુર સ્કૂલના આચાર્ય છે વિલાસબા જાડેજા, તેને ખૂબ જ ભદ્ર ભાષામાં વાત કરી અને તેનું અપમાન કરવામાં આવ્યું છે. તે બાબતે આજે અમે અહીંયા જાડેજા બોર્ડિંગ, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા, ગણી સેના, મહિલા સભા, જે પણ અમારા રાજપૂત સમાજના સંગઠનો છે એ અહીંયા બધા ભેગા મળી અને આજે જાડેજા બોર્ડિંગથી કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર એ બાબતે આપવામાં આવશે. આગળ શું તમારી નીતિ રહેશે? શું કાર્યવાહી? અમારી એક જ માંગણી છે કે કાં ડીડીઓ સાહેબની બદલી કરે અને કાં ડીડીઓ સાહેબ અમારા વિલાસબા જાડેજાની માફી માંગે. એના પછીના શું પગલાં રહેશે? આપ જાણો છો કે રાજપૂત સમાજ છે એ દરેક સ્ત્રીના સન્માનની વાત કરતા હોય છે. આ તો અમારા સમાજની વાત છે એવું જ નથી કે અન્ય સમાજના સ્ત્રીઓનું પણ ગુજરાતની આખા ભારત વર્ષની અંદર કોઈ મહિલાનું અપમાન અધિકારીએ કરવું જ ન જોઈએ. અને પ્રથમ વાત તો એ કરવા માંગુ છું કે કોઈ પણ અધિકારી કોઈ પણ મહિલા કર્મચારીને એકલા ચેમ્બરમાં બોલાવી જ ન શકે. તો ડીડીઓ માફી માંગે અથવા તો એમના સસ્પેન્શન માટે માંગણી જે છે એ કરવામાં આવી રહી છે. હવે એમની આ જે માંગણી છે એ મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે ખાસ જોવું રહ્યું. અને જો આ માંગણી નહીં સંતોષાય તો આગળ જતા ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે. એટલે ખાસ સૌની નજર રહેશે કે હવે આ મામલામાં આગળ શું પગલાઓ લેવામાં આવે છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.